આ વિશાળ દુનિયાની અંદર સુખી થવાના અનેકો ઉપાય છે. પોતપોતાની વિચારધારા પ્રમાણે, પોતાના શોખ પ્રમાણે, પોતાની પહોંચ પ્રમાણે, પોતાની કેપેસિટી પ્રમાણે, જેવી રીતે પણ એને અનુકૂળ આવે એવી રીતે એ સુખ પ્રાપ્ત કરી શકે છે. તમામે તમામ પ્રકારના સુખ મળી શકે અને બધા મેળવતા પણ હોય છે. પણ તકલીફ ત્યાં છે કે બીજા કરતાં વધુ સુખી થવાની કોઈ જ સિસ્ટમ આ દુનિયામાં છે નહીં. એનો કોઈ જ અંત નથી કે ફલાણા વ્યક્તિ કરતાં વધુ હું સુખી થઈ શકું, વધુ હું આનંદિત થઈ શકું, આવું ઓપ્શન ક્યાંય હજુ સુધી છે નહીં. એટલે તકલીફ આપણને ત્યાં જ પડે છે કે આપણે સુખી છીએ પણ છતાં દુઃખી થઈ જતા હોઈએ છીએ, કારણ કે આપણે બીજા કરતાં વધુ સુખી થવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. બીજા કરતાં વધુ સુખી દુનિયામાં કોઈ થયું જ નથી, થશે પણ નહીં, કારણ કે એનું કોઈ વિકલ્પ જ નથી. દુનિયા સુખી છે કે દુઃખી છે એનો જે અનુભવ કરે છે એને ખબર છે, પણ કોઈનાથી વધુ સુખી થવાની તમન્ના એક ઘેલછા, બિલકુલ ખોટી અને ગેરવ્યાજબી છે. એટલે હંમેશા પોતાની કેપેસિટીમાં રહી, પોતાની પહોંચ પ્રમાણે પોતાના જીવનમાં આપણે સુખ પ્રાપ્ત કરીએ એ આપણા હાથમાં છે. આપણે કેમ સુખી થવું એ આપણા મન અને આપણા વિચારધારા પર આધારિત છે. એટલે ઊંચા કૂદકા મારવા કરતાં પોતાના કન્ડિશનમાં રહી, પોતાની પરિસ્થિતિમાં રહી, પોતાની પહોંચ પ્રમાણે પોતાનું જીવન સુખમય વિતાવવું એ એક વિવેક છે.